હેલો ગાઈસ, ફરી સ્વાગત છે તમારા બધાનું મારા મિની વ્લોગમાં। છેલ્લા કેટલાય ટાઈમથી અમે જૂનાગઢ આવવાનો પ્લાન કરતા હતા અને આજે ફાઇનલી સવારમાં અમે પહોંચી ગયા છીએ જૂનાગઢ। સીધા જ અમે આવી ગયા ઉપરકોટ, ખીમળિયા દાદાના દર્શન કર્યા, એમને લાડવા ચડાવ્યા અને શ્રીફળ વધારીને અમે એમને પગે લાગ્યા। પછી બહાર આવીને મેં પી લીધી સીધી ચા, કેમ કે તમને ખબર જ છે ચા પીધા વગર આપણો કોટો ચડે નહીં। તો આપણો કોટો કઈ ચડ્યો નહીં, કેમ કે રાજકોટ જેવી ચા તો મળે જ નહીં। હવે ટાઈમ થઈ ગયો પેટ પૂજા કરવાનો, એટલે જૂનાગઢમાં રખડતા એક મસ્ત મજાની હોટલમાં આવી ગયા જમવામાં હતું ગુજરાતી થાળી। તમે બધા જોવો જ છો, વિડીયો ચાલુ છે એટલે થોડોક પ્રેમ ભાવ બતાવી દઈને એકબીજાને જમાડીને। હવે બહાર ફરવા ગયા હોય તો થોડોક મેકઅપ કરવો પડે ને, મેકઅપ વગર તો આપણા થોડા સારા લાગે નહીં। હવે જો તમે જૂનાગઢથી મારો વ્લોગ જોતા હોય તો આ જગ્યાનું નામ જરૂરથી કોમેન્ટ કરજો। મને તો ખબર જ છે આ જગ્યાનું નામ, પણ મને બોલતા નથી આવડતું એટલે તમને બધાને કહી દીધું, કોમેન્ટ કરજો। વ્યોંગડોંગ ડેમ એવું કંઈક નામ હતું। નામ બોલતા ન આવડે તો કઈ નહીં, પણ વિડીયો બનાવતા તો આવડે જ। પ્રતાપનો હાથ પકડીને એક મસ્ત મજાનો વિડીયો લઈ લીધો, તમે બધા જોવો ને એટલા માટે। એટલો તડકો લાગી ગયો તો હવે અહીંથી આગળ જવાનું કે મન જ નહોતું થતું, એટલે સીધું નારિયેલ પાણી પી અને નીકળી ગયા રાજકોટ જવા માટે। રસ્તામાં ગોંડલ પહોંચ્યા તો અહીંયા મામા સાહેબનું મંદિર હતું। પ્રતાપ કે મારે અહીંયા જવું છે પગે લાગવા માટે, હાલ આપણે બને જઈએ। તો ત્યાં જઈ અને પગે લાગ્યા અને ત્યાંથી નીકળી ગયા સીધા રાજકોટ જવા માટે। મળીએ કાલના નવા મિની વ્લોગમાં। ટાટા બાય બાય।